નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝમાં હું ભવ્યતા ચાવડા આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। જીપીડીપી અંગે જિલ્લા પંચાયત મધ્યે 3 દિવસ સેમિનારનો પ્રારંભ એસઆઈઆરડી સંસ્થા અમદાવાદ દ્વારા કરાયું આયોજન। એસઆઈઆરડી અમદાવાદ દ્વારા પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત ડેવલપ પ્રોજેક્ટ અંગે જિલ્લા પંચાયત મધ્યે 3 દિવસીય સેમિનારનો આજથી પ્રારંભ કરાયો, જેમાં 14મા નાણાં પંચની ગ્રાન્ટ દ્વારા ગ્રામ પંચાયતોએ એવા પ્રકારે વિકાસ કરી રહ્યા છે તે અંગેનું માર્ગદર્શન અપાશે। જિલ્લા પંચાયતની સભાખંડ મધ્યે સેમિનારના પ્રથમ દિવસ આજરોજ અધિકારીઓએ, પદાધિકારીઓએ તેમજ વિદ્યાર્થીઓએ મળીને 65 જેટલા લોકોએ જીડીઆઈપી પ્રોજેક્ટ અંગે માહિતગાર કરાયા હતા, તેમજ લોકભાગી અંગે ગ્રામ પંચાયતનો વિકાસ કેવી રીતે સાધી શકાય છે અને 14મા નાણાં પંચની ગ્રાન્ટનો સદુપયોગ કેવી રીતે કરી શકાશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે। દિવાળી બાદ 10-10 સભ્યોની ટીમ દ્વારા પંચાયત સ્થાનિકે તાલીમ અપાશે। આવતીકાલ માધાપર નવાવાસ ગ્રામ પંચાયત મધ્યે અરજદારો તરફથી કેવા પ્રકારના પ્રશ્નો રજૂ કરાય છે તે સહિતની તાલીમ અપાશે, તો પરમ દિવસે ગ્રાન્ટના ઉપયોગની સંદર્ભે પ્રોજેક્ટ બનાવવાથી તાલીમ અપાશે। મારું નામ પટેલ દિલીપ છે અને હું એસઆઈઆરડી અમદાવાદથી આવું છું। એટલે ખાસ જે આજનું જે આયોજન છે કે એસઆઈઆરડી જે અમદાવાદની જે તાલીમ સંસ્થા છે, જે ખાસ કરીને પંચાયતી રાજના પદાધિકારી અને અધિકારીઓની તાલીમ કરતી હોય છે। એટલે ખાસ જે આપણી સેન્ટ્રલ મિનિસ્ટ્રીની જે પંચાયતી રાજ મિનિસ્ટ્રી છે એના દ્વારા આખી જીપીડીપી કરીને એક કોન્સેપ્ટ છે। એટલે ખરેખર દરેક ગ્રામ પંચાયતનું એક સૂક્ષ્મ આયોજન થાય અને લોકભાગીદારીથી જે આયોજન થાય, એટલે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન। તો આજનો 3 દિવસનો કાર્યક્રમ આપણો એ છે કે જિલ્લાની અંદર જે અલગ અલગ વિસ્તારમાંથી જે લોકોને આપણે બોલાવી, એટલે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, પછી અમુક સરકારી અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, તો એવા લોકોને બોલાવી અને આપણે એક ટ્રેનિંગ આપવાના છીએ 3 દિવસની, કે જેની અંદર દરેક ગામનો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તમે કેવી રીતે બનાવી શકો અને લોકભાગીદારીથી કેવી રીતે બનાવો। અત્યારે આપણી વચ્ચે પ્રમુખ સાહેબ છે કૌશલ્યાબેન માધાપરિયા, ડેપ્યુટી ડીડીઓ સાહેબ વાણિયા સાહેબ છે, અને ખાસ કરીને મારી સાથે પણ એક મિત્ર જે વિરલભાઈ છે, જે અને અમે, એટલે 4 લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે કાર્યક્રમમાં। એટલે આમાં આખું જે આયોજન છે કે ખાસ કરીને જીપીડીપી શું છે, બરાબર, એનાથી શું ફાયદો થાય, એટલે એ કોઈ ખાલી 1 દિવસની કે 2 વર્ષની યોજના નથી, પણ એક લાંબા ગાળાનું એક પંચાયતનું આયોજન છે। એક વસ્તુ આ છે। બીજી વસ્તુ કે ટકાઉ વિકાસ તમે કોને કહો છો અને ટકાઉ વિકાસ જો આપણને કરવો હોય તો એની પ્રક્રિયા શું હોઈ શકે। પછી ત્રીજી વસ્તુ જે આખી છે કે ભાઈ ગ્રામ સ્તરે તમે લોકો સાથે મળી ગ્રુપ ચર્ચા, જૂથ ચર્ચા, લોકોના વ્યક્તિગત વિચારો પંચાયત સાથે મળી અને જે આખી પીઆરએની પાર્ટિસિપેટ રૂરલ એપ્રોચ, જે સહભાગીથી આખું જે આયોજન કરવાનું હોય છે। તો કાલે અમે માધાપર નવાવાસ પંચાયતમાં જવાના છીએ અને ત્યાં પણ લોકોની વચ્ચે રહી અને જે અત્યારે તાલીમાર્થીઓ છે એ શીખશે। એટલે એમાં ખાસ જે છે કે ભાઈ આયોજન થયા પછી જે દિવાળી પછીની જે ટ્રેનિંગો થવાની છે, તો જે પૈસા સરકારના 14મા નાણાં પંચની જે ગ્રાન્ટ છે, જે 5 વર્ષ સુધી દર વર્ષે જે મળે છે, તો એનો એક સદુપયોગ થાય, ખાલી ખર્ચની રીતે નહીં પણ એક સરસ રીતે એનો ઉપયોગ થાય અને લોકોની જે પ્રાથમિકતાના જે મુદ્દાઓ છે, એટલે ખાસ કરીને જે બાહ્ય ખાલી દેખાય છે એવા મુદ્દા નહીં, પણ જે સામાજિક જે મુદ્દાઓ છે એવા મુદ્દાની પણ આપણે વાત કરીએ છીએ, બરાબર, માનવીય વિકાસના જે મુદ્દાઓ છે એની પણ આપણે વાત કરીએ છીએ, બરાબર। તો એવા દરેક લોકોની વંચિતના જે મુદ્દાઓ છે, તો દરેક લોકોના મુદ્દાઓ એમાં આવી જાય અને એની પ્રાથમિકતા નક્કી થાય અને એના આધારે ગ્રામ પંચાયત પોતાનો વિકાસ કરે। સેમિનારના પ્રથમ દિવસે આજ રોજ જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ડેપ્યુટી ડીટીઓ વાણિયા, દિલીપભાઈ પટેલ, વિરલભાઈ, મુકેશ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા।